કે જે મેડિકલ ડિવાઇસ તમારા ઘરે છે, મારા ઘરે છે, એ ટોટલ 7 પ્રકારના પાણી આપણને આપે છે. 7 પ્રકારના પાણીમાંથી 4 આલ્કલાઇન છે, 2 એસિડિક છે અને 1 ન્યુટ્રલ છે. એસિડિક પણ નહીં અને આલ્કલાઇન પણ નહીં. સાદી ભાષામાં કહું તો આપણી ઘરે જે કેંગન મેડિકલ ડિવાઇસ છે આપણને 8.5, 9 અને 9.5 અને સ્ટ્રોંગ 11.5 આ 4 પ્રકારના આલ્કલાઇન પાણી આપે છે. 2.5 સ્ટ્રોંગ એસિડિક અને બ્યુટી વોટર એ 2 એસિડિક પાણી આપે છે અને 7 pH એ આપણને ન્યુટ્રલ પાણી, એસિડિક પણ નહીં અને આલ્કલાઇન પણ નહીં. હવે આ મેડિકલ ડિવાઇસ બધાની ઘરે છે, છતાં પણ મેડિકલ ડિવાઇસની જે પેનલ છે એની ઉપર મેં નંબર આપેલા છે 1, 2, 3, 4, 5, 6, 7. 7 પ્રકારના પાણી માટે 7 નંબર આપેલા છે. આજે આપણે ખાલી વાત કરીશું 6 અને 7 નંબરના બટનની. 6 અને 7 નંબરની સ્વિચ, એ બટન દબાવવાથી તમને 6 અને 7 નંબરના પાણી મળે. છઠ્ઠા નંબરનું પાણી એટલે સ્ટ્રોંગ 11.5 કેંગન વોટર અને 7 નંબરનું પાણી મેઇન હોઝમાં તમને સ્ટ્રોંગ આલ્કલાઇન પાણી મળશે અને સેકન્ડરીમાં તમને સ્ટ્રોંગ એસિડિક પાણી મળશે, રાઈટ? હવે સૌથી પહેલા આ એક ઓવરવ્યૂ યુસેજ છે. કોઈને જોઈતો હોય તો હું વોટ્સઅપ કરી આપીશ કે આની અંદર મોટા મોટા બુલેટ પોઈન્ટ્સ છે કે આપણા કેંગન પાણીના કેટલા ઉપયોગ છે. એમાં સ્ટ્રોંગ એસિડિકના કેટલા, એસિડિકના કેટલા એટલે કે બ્યુટી વોટરના કેટલા, ક્લીન વોટરના કેટલા, આલ્કલાઇનના કેટલા અને સ્ટ્રોંગ આલ્કલાઇનના કેટલા. આ મેજર બુલેટ પોઈન્ટ્સ છે કે જેની અંદર એક જ પિક્ચરમાં આપણું કેંગન મશીન કેટલી જગ્યાએ આપણને ઉપયોગી છે, રાઈટ? તો આજે આપણે આગળ વધીએ તો સૌથી પહેલા હું તમને કહેવા માંગીશ કે જે મેડિકલ ડિવાઇસ તમારા ઘરે ઇન્સ્ટોલ છે 11.5 અને 2.5 પાણી બહાર લેવા માટે ડિવાઇસની અંદર એન્હાન્સરનું એક ચેમ્બર છે જેનો ઉપયોગ થાય અને એની મદદથી સ્ટ્રોંગ આલ્કલાઇન પાણી મળે. એટલે 11.5 જે પાણી તમને મળે છે, સાદી ભાષામાં ઘણા લોકોએ શિયાળાની અંદર નાક બંધ થાય તો ડ્રોપ્સ નાખ્યા છે, ઘણા બધાએ નાખ્યા છે. આપ ચેટબોક્સમાં લખી શકો છો કેટલા લોકોએ ઉપયોગ કર્યો છે કે તમે તમારું નાક ચોકઅપ થઈ જાય તો બજારમાં સલાઈન ડ્રોપ મળે. સો વન ટાઈપ ઓફ સલાઈન વોટર સોલ્યુશન છે કે જે આપણા કેંગન ડિવાઇસની અંદર એન્હાન્સર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ અને એન્હાન્સરનો ઉપયોગ કર્યા પછી આપણને 2.5 એઝ અ હાઇપોક્લોરસ એસિડ અને 11.5 એઝ અ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, જેનો ઉપયોગ 2.5 નો આપણે એઝ અ સેનિટાઈઝર કરીએ છીએ, 11.5 pH નો આપણે એઝ અ ક્લિનિંગ કરીએ છીએ. કેટલા લોકોને આમાં ખબર પડી? આ વસ્તુ મારે લાગે છે રિપીટ કરવી પડશે. આ વસ્તુ કેટલા લોકોને ક્લિયર થઈ? જરા ચેટબોક્સમાં લખી શકો છો. ફરી રિપીટ કરું છું કે તમારા ડિવાઇસમાં 11.5 અને 2.5 પાણી લેવા માટે એની અંદર એન્હાન્સરનો ઉપયોગ થાય છે. સિમ્પલ લેંગ્વેજમાં મીઠાનું સોલ્યુશન વાપરીએ છીએ. વન ટાઈપ ઓફ સલાઇન, વન ટાઈપ ઓફ કંપની પણ આપણને આપે છે, રાઈટ? સો એ ઉપયોગ કરીને ડિવાઇસની અંદર આપણને એઝ અ 2.5 હાઇપોક્લોરસ એસિડ મળે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, જેનો ઉપયોગ છે 2.5 નો એઝ અ સેનિટાઇઝેશન, કેમ કે એસિડિક સોલ્યુશન છે, અને આલ્કલાઇન સોલ્યુશન છે એનો ઉપયોગ છે એઝ અ ક્લિનિંગ, રાઈટ? તો હવે આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલો ઉપયોગ 11.5 pH ના પાણીનો. જ્યારે તમે રસોઈ બનાવો, ચોખા હોય, કઠોળ હોય અથવા તો કોઈ પણ એવી વસ્તુ હોય, સૌથી પહેલા તમારે એને સોક કરવાની એટલે કે ડુબાડી રાખવાની છે. 11.5 ની અંદર તમે 5 થી 10 મિનિટ એને ડુબોડી રાખશો, પછી ધીમા ફ્લોમાં 9.5 માં એને વોશ કરીને વાપરવાનું છે. કેટલા લોકોને મારા ઘરની જેમ અનુભવ છે કે જ્યારે તમે આવી રીતે ચોખાને ધુવો છો તો ચોખા નોર્મલી જે 4 થી 5 સીટીમાં બનતી હોય ખીચડી, એ કદાચ એકાદ ઓછી સીટીમાં ચડી જાય છે. કેટલા લોકોને આવો અનુભવ છે? રિયલ અનુભવ કે નોર્મલી જે સીટી 4 થી 5 સીટીમાં તમારી ઘરે ખીચડી કે રાઈસ બનતા હોય, એ એકાદ ઓછી સીટીમાં તમારી ઘરે રાઈસ અથવા ખીચડી બનતી થઈ જાય. આ રિયલ બેનિફિટ છે આપણા 11.5 પાણીનો, રાઈટ? તો સૌથી પહેલો ઉપયોગ કે તમે જે પણ
રાંધો છો ઘરે એ 5 થી 10 મિનિટ તમારે 11.5 માં ડુબોડી રાખવાનું છે અને પછી 9.5 થી એને ધોઈ નાખવાનું છે. બીજો ઉપયોગ આપણને ડોક્ટર સાહેબે જે વિડીયોમાં બતાવ્યો કે તમારી અને મારી ઘરે જેટલા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આવે છે એટલીસ્ટ 5 મિનિટ તો ઓછામાં ઓછી તમારે એને ડુબોડી રાખવાના છે. આપ 10 થી 15 મિનિટ એને ડુબોડી રાખો, પછી એને વોશ કરીને તમારા જમવાના ઉપયોગમાં લો તો તમને મેક્સિમમ રિઝલ્ટ આપશે. રાઈટ? આઈસ ક્યુબ, ઘણા લોકોને આપણે કહીએ છીએ કે કેંગનમાં આવ્યા પછી કોલ્ડ ડ્રિંક્સ કે ભાઈ કોકો કોલા છે કે પેપ્સી છે કે એ બધું ના પીવું જોઈએ, કેમ કે સ્ટ્રોંગ એસિડિક વસ્તુ છે. જો કદાચ તમે એ વસ્તુ પીવાની ઈચ્છા રાખો છો કે તમારે પીવી જ છે, તો તમે 11.5 pH ના આઈસ ક્યુબ બનાવીને એની અંદર એડ કરશો તો ક્યાંક ને ક્યાંક એ જે એસિડિક ડ્રિંક્સ તમે જે પીવો છો એને થોડુંક ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરશે આઈસ ક્યુબ. એટલે તમે આઈસ ક્યુબ બનાવીને પણ એનો ઉપયોગ કરી શકો છો. રાઈટ? ઘણા લોકો નોન વેજીટેરિયન હોય છે, તો નોન વેજીટેરિયન લોકોને મીટ સાફ કરવા માટે સ્ટ્રોંગ આલ્કલાઇન પાણી સૌથી અસરકારક છે. અને આપ સૌને બધાને શોખ લાગશે કે યુએસ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ઓવરસીઝની અંદર મેક્સિમમ આપણા કેંગન વોટરના 11.5 નો જો ઉપયોગ થતો હોય તો હોટલ્સની અંદર આજે નોન વેજીટેરિયન ફૂડ પ્રિપેર થાય એ પ્રિપેર કરવા માટે એને સાફ કરવા માટે આ પાણીનો મેક્સિમમ ઉપયોગ થાય છે. અને તમે જોઈ શકશો કે એ બધા જ લોકો સુપર 501 કે જે 12 પ્લેટનું મશીન છે એ યુઝ કરતા હોય છે સ્ટ્રોંગ આલ્કલાઇન અને સ્ટ્રોંગ એસિડિક પાણી મેળવવા માટે. આગળ વધીએ. ઘણા લોકો, આ દરેક લોકો માટે નથી, કે જે લોકોની ઉંમર 50-60 પ્લસ છે અથવા કોઈક દિવસ તમને એવું ખાવામાં આવ્યું છે તો તમે સૂતા પહેલા 30 ml સુધી 11.5 પાણી પી શકો છો, કેમ કે તમને મેલાટોનિન રિલીઝ કરવામાં મદદ કરશે અને તમને સારી ઊંઘ આવશે. હવે અહીંયા આજે બે વસ્તુ ક્લિયર કરું છું કે તમે જો કંપનીનું એન્હાન્સર વાપરતા હોય તો હું સ્ટ્રિક્ટલી રિકમેન્ડ કરીશ કે એની જે ક્વોન્ટિટી છે એ અમુક લિમિટથી વધારે તમારે ના પીવું જોઈએ. હા, તમે ઘરે મીઠાના પાણીથી એન્હાન્સર બનાવતા હોય તો બની શકે તમે 90 ml, 120 ml અથવા તો 150 ml સુધી પી શકો છો. વધારે પણ પી શકો છો. તમારી ઉંમર પણ ડિપેન્ડ કરે છે, તમારી જરૂરિયાત પર ડિપેન્ડ કરે છે, પણ બને તો એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 11.5 પાણી પીવાનો. રાઈટ? તો તમને એક સારી ઊંઘ માટે એ હેલ્પ કરી શકે છે. ઘણા લોકોને આઈસના ઇસ્યુઝ છે અને આઈસના ઇસ્યુ પહેલા નહોતા, કેમ કે હું પણ વાત કરું તો નોર્મલી કમ્પ્યુટર સાથે કામ કરવાનું, મોબાઈલ જોડે કામ કરવાનું, એટલે બધાનો સ્ક્રીનિંગ ટાઈમ વધી ગયો. એટલે નોર્મલી આપણી આંખોને એક નોર્મલ જે પહેલા આપણે 10 વર્ષ પહેલા આંખો જોડે કામ લેતા હતા એ ડબલ થઈ ગયો. તો ઇન્ફેક્શન થવાનું અથવા તો આંખો પણ થાકે. તો તમે તમારી આંખોને ચોખ્ખી કરવા માટે પણ 11.5 પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે ડાયરેક્ટ તમે 11.5 પાણીનો ઉપયોગ કરીને આંખો ધોવાની નથી, એના માટે તમારે આવા આઈ કપ લેવાના છે કે જે માર્કેટની અંદર મળે છે. તમે આઈ કપની મદદથી 11.5 pH ના પાણીથી તમારી જ્યારે આંખોને વોશ કરો છો તો યુ ફીલ કે તમને અલગ જ પ્રકારનો એક અનુભવ થશે કે જે તમારી આંખો જે ઇન્ફેક્શન છે ઘણું બધું ક્લિયર થઈને તમને ચોખ્ખી આંખો મળશે. હવે તમારી આંખો ડ્રાય થઈ જતી હોય તો રિકમેન્ડ કરીશ કે તમે કોઈ તમારી ટીમમાં અનુભવી માણસ હોય કે જે ડોક્ટર અથવા તો કોઈ બી માણસ હોય તો તમે એનો સ્પ્રે કરીને તમારી આંખોને હીલ કરી શકો છો. તમારી આંખોને લુબ્રિકેટ કરવાનું કામ કરશે 11.5. કેમ કે તમે જ્યારે 11.5 ને ટચ કરશો ને યુ ફીલ કે બહુ ચીકાશવાળું પાણી હશે. સો એ તમારી આંખોને લુબ્રિકેટ કરવાનું કામ કરશે, તમારી આંખોને એક પ્રકારનું ગ્રીસ આપશે. રાઈટ? મેકઅપ રિમૂવર ઘણી બધી માતાઓ બહેનો જીમમાં મોજૂદ છે, મશીન ઘરે લાગ્યું છે, 11.5 પાણી પણ એ લોકોને ખબર છે, પણ છતાં પણ આજ સુધી મેકઅપ ઉતારવા માટે એ લોકો કેમિકલ મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરે છે. હા કે ના જરા આપ ચેટબોક્સમાં લખી શકો છો. કેટલા લોકો છે જેમની ઘરે કેંગન છે છતાં પણ મેકઅપ રિમૂવ કરવા માટે હજી પણ એ રિમૂવ જે મેકઅપ છે જેને આપણે સિન્થેટિક કહી શકીએ, કેમિકલ વાળું કહી શકીએ, તો આજથી
મને આનંદ થશે કે 11.5 pH નું જે આપણું પાણી છે એ એકદમ આસાનીથી તમારું મેકઅપને રિમૂવ કરી નાખશે. વેરી ગુડ, સાચી વાત છે કે હાર્મફુલ કેમિકલના ઉપયોગથી આ મેકઅપ રિમૂવર બનેલા હોય છે, રાઈટ? હોટ બાથ સોક. હવે હોટ બાથ સોક શું છે કે જ્યારે તમને અમુક જગ્યાએ તમારા બોડીની અંદર પેઇન થતું હોય, ફોર એન એક્ઝામ્પલ મને અહીંયા પેઇન થયું છે અથવા સામાન્ય સોજો છે, તો તમે 11.5 પાણીને નેપકિનથી મદદથી થોડુંક હુંફાળા પાણીમાં ગરમ કરીને એનો શેક કરો, તો તમને જે વસ્તુ સૂજી ગઈ છે અથવા તો જે વસ્તુમાં તમને દુખાવો છે એ ધીરે ધીરે ઓછો થવા લાગશે. તમારી ઘરે બાથટબ છે તો તમે એની અંદર હોટ બાથ સોક એટલે એની અંદર તમારા બોડીને, તમારા પગને સાંજ પડે જો તમે 10 થી 15 મિનિટ 11.5 માં ડુબોળી રાખશો તો યુ ફીલ કે તમારા બોડીની અંદરથી ઘણું બધું તમને રિલીફ થવા લાગશે, રાઈટ? બીજું છે કે તમે જ્યારે નાવ છો તો અત્યારે ક્ષારવાળા પાણી એ નોર્મલ થઈ ગયા છે. સિટી ગમે તે હોય, તમે ગમે તે સિટીમાં રહેતા હોય, પણ દરેક જગ્યાએ પાણી ક્ષારવાળા છે. હા કે ના આ ચેટબોક્સમાં લખી શકો છો. બહુ ઓછા લોકો છે કે જે જગ્યાએ તમારા પાણીમાં ક્ષાર ના હોય. મેક્સિમમ જગ્યાએ તમે ફીલ કર્યું હશે કે તમારા નળ જુઓ ને બાથરૂમના, એ નળ ઉપરથી જ તમને ખબર પડે કે તમારા પાણીની અંદર કેટલો ક્ષાર છે. સો એ વસ્તુમાં તમે 11.5 3 થી 4 લીટર જ્યારે નાવ ત્યારે એડ કરો ને તો એક ક્ષારને રિમૂવ કરવાનું કામ કરે છે. અને બેટર છે, મારી જેમ જો તમે ઇનેજિકનો એનએસ્પા શાવર લઈ આવો તો એ બેટર છે, કેમ કે હું એવું માનું છું કે તમે જે ફિલ્ડમાં આગળ વધવા માંગો છો એની મેક્સિમમ પ્રોડક્ટ તમારે વાપરવી જોઈએ. બધા માણસ માટે અલગ અલગ હોઈ શકે, પણ જ્યારે હું કેંગનમાં આવ્યો અને જ્યારે મેં નક્કી જ કર્યું કે મારે આમાં આગળ વધવું છે તો એના બીજા જ મહિને મેં એનએસ્પા શાવર ઘરે લગાવ્યું. કેમ કે હું લોકોને કહું કે બ્યુટી વોટર વાપરવાથી જો આટલા ફાયદા થાય અને હું જાતે વાપરીને રિઝલ્ટ લઈને કોઈને સજેસ્ટ કરું, એ બંને વસ્તુમાં જમીન આસમાનનું અંતર છે. સો તમે દરેક વખતે નહાતી વખતે તમે 11.5 4 થી 5 લીટર એડ કરીને તમે એનો બેનિફિટ લઈ શકો છો, રાઈટ? એલર્જી, કોલ્ડ સિમ્પટોમ્સ એટલે શરદી અને સ્નોરિંગમાં તમારા જ્યારે મેં કીધું એમ નઝલ, તમારા સાઇનસ જ્યારે બ્લોક થઈ ગયા હોય, પ્લગ થઈ ગયા હોય, ત્યારે તમે એને ઇન્ફ્લેમેશન ઓછું કરવા માટે અને એક રસ્તો કરવા માટે, સાઇનસને ઓપન કરવા માટે તમે આ 11.5 નો ઉપયોગ કરી શકો છો, રાઈટ? કે જે તમારું ઇન્ફ્લેમેશન ઘટાડશે. તમને જ્યારે કોઈ વસ્તુ કરડી જાય તો તમે મેં કીધું એમ કોઈ પણ ટોવેલને પાણીમાં પલાળીને એને તમારા દિવસમાં 15 થી 20 મિનિટ અથવા તો 30 મિનિટ દિવસમાં 2 વખત એને એની ઉપર લગાવવાનું છે, રાઈટ? તમે બની શકે અડધો કલાક અથવા 1 કલાક કરો તો આ બધી વસ્તુઓનું તમને મેક્સિમમ રિઝલ્ટ મળશે. ઘણા લોકોને છાતીમાં બળતરા થતી હોય, એના કારણ ઘણા અલગ અલગ છે. અપચો, ઇનડાઇજેશન, ફૂડ પોઈઝનિંગ, એ બધી વસ્તુઓ જ્યારે તમને ફીલ થાય તો ત્યારે તમે 1/4 કપ એટલે મેં કીધું એમ 120 થી 150 ml પાણી 11.5 જો તમે તાત્કાલિક પી લો છો અને એના પછી 750 ml 9.5 pH નું પાણી પીવો છો અને 45 મિનિટ તમે કશું નથી ખાતા, તો તમારા બોડીની અંદર થયેલું જે ફૂડ પોઈઝનિંગ છે, સ્ટમક ડિસ્ટર્બ થયું હશે, તો એ બધામાં ક્યાંક ને ક્યાંક તમને રાહત મળશે. અને આ દરેક વસ્તુ જાતે કરતા પહેલા બને તો કોકની સલાહ લેજો, કેમ કે દરેક માણસને દરેક પ્રશ્નો અલગ અલગ રીતે આવ્યા હોય. કેમ કે હાર્ટ બંધ થવાના ઘણા બધા રીઝન છે, પણ અપચો થવાના ઘણા કારણ ઓછા છે. સો આ બધા ઉપાય તમે કરી શકો છો. આર્થરાઇટિસ, ગાઉટ અને તમારા ટિશ્યુની ઇન્જરી, આ દરેક વસ્તુમાં મેં તમને એવું કીધું કે જ્યારે તમારા બોડીમાં એસિડનું પ્રમાણ વધી જાય, જેને યુરિક એસિડ કહેવાય, એટલે તમારા બોડીમાં ગાઉટ ડિટેક્ટ થાય, રાઈટ? તો આ બહાર કાઢવાનું કામ પણ આપણું સ્ટ્રોંગ આલ્કલાઇન પાણી છે 11.5 એ કરી શકે છે, રાઈટ? હવે હેંગઓવર અને માઇગ્રેન. માઇગ્રેનમાં કેવું હોય કે અમુક લોકોને માઇગ્રેન અમુક ટાઈમે ટ્રિગર થાય. જ્યારે તમારું માઇગ્રેન તમને ખબર પડે કે હવે ટ્રિગર થવાની શરૂઆત થઈ છે, એ વખતે તમે 11.5 pHના પાણીનો ઉપયોગ કરી શકો છો, રાઈટ? અને તમને હેંગઓવર હોય, સવારે ઉઠો છો અને તમને ઠીક નથી લાગતું,
તો તમારા હેંગઓવરને પણ ઠીક કરવાનું કામ આપણું આ સ્ટ્રોંગ 11.5 pH પાણી કરે છે, રાઈટ. કીમોથેરાપી જે લોકો લેતા હોય, તમારા કોઈ સગા સંબંધીને કેન્સર ડિટેક્ટ થયું હોય અને એમની કીમોથેરાપી ચાલતી હોય, તો મેક્સિમમ બેનિફિટ એમની જે જગ્યાએ કીમોથેરાપીથી સ્કિન બ્લેક થઈ જાય, સ્કિન બળવા લાગે, એ જગ્યાએ તમે બળેલી જગ્યાએ 11.5 pHનું પાણી દિવસમાં 2 વખત સ્પ્રે કરીને અથવા તો એમને તમે સોક કરીને નેપકિનની મદદથી કરી શકો છો, જેનાથી એ જે સાઈડ ઇફેક્ટ થાય છે કીમોથેરાપીની એ ઓછી થશે અને રિવર્સ કરશે મેટાબોલિક એસિડોસિસને, રાઈટ. સો કીમોથેરાપી જેની ચાલતી હોય એના કામમાં પણ આ બેસ્ટ કરે છે. તમને ગરમી હતી હમણાં, બહુ ગજબ ગરમી હતી, એ વખતે તમને એવું લાગે કે તમને સનસ્ટ્રોક છે, કે તમારા બોડીની અંદર એક્સ્ટ્રીમ લેવલનું એસિડોસિસ થાય, તો તમને સ્ટ્રોક જેવું ફીલ થાય, એ વખતે તમે આ પાણી પી શકો છો, કે જેનાથી તમને એમાં રાહત મળે છે. ઘણી વખત આપણે હોટલમાં જઈએ ને જમવા માટે, તો આવી રીતે કાં તો હોટલમાં કાં તો ઓફિસમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ જાણે અથવા અજાણે જ થાય, તો તમારા કપડા ઉપર લાગેલા ડાઘ, કે છે ને દાગ અચ્છે હોતે, પણ એ લાગેલા દાગને કાઢવાનું કામ આપણું આ 11.5 કેંગન પાણી કરે છે. તમે એને 10 થી 20 મિનિટ ડુબોડી રાખો. તમારી ઘરે કદાચ કાર્પેટ હોય, કાર્પેટ ઉપર કોઈ ડાઘા પડી ગયા છે, છતાં તમે એની અંદર સ્પ્રે કરો 11.5 નો અથવા એ વસ્તુને ડુબોડી રાખો, તો એ ડાઘા પણ દૂર કરવાનું કામ સ્ટ્રોંગ 11.5 મેડિકલ ડિવાઇસમાંથી નીકળતું પાણી આરામથી કરે છે. તમારે આ રીતે કોઈ પણ વસ્તુને ડુબોડી રાખવાની છે કે જેની અંદર ડાઘો થઈ ગયો છે, કે જેની અંદર સ્ટ્રેન આવેલું છે, રાઈટ. લોન્ડ્રી સોપ આ એક ચમત્કારિક વસ્તુ છે, કદાચ બની શકે મારી ઘરે મારા વાઈફ ડેડિકેટેડલી યુઝ કરે છે, કેમ કે કેંગન આવ્યા પછી મારી ઘરે ક્યારેય ડિટર્જન્ટ આવ્યું નથી. મારા વાઈફ ઓલવેઝ કપડા 11.5 સ્ટ્રોંગ આલ્કલાઇન પાણીથી જ ધોવે છે. કેટલા લોકોને આજે પહેલી વખત ખબર પડી કે કપડા ધોવામાં તમે સ્ટ્રોંગ 11.5 પાણીનો ઉપયોગ કરી શકો? કેટલા લોકોને આજે પહેલી વખત ખબર પડી? હું પબ્લિકલી કહું છું તમને, ઇટ્સ વેરી ટ્રુ કે મારી ઘરે કેંગન આયા પછી ક્યારે મેં ડિટર્જન્ટનો ઉપયોગ કર્યો નથી, રાઈટ. તો તમે આ વસ્તુ કરી શકો છો, રાઈટ. સો ડિપેન્ડ્સ ઓન તમારી કેપેસિટી, તમારું વોશિંગ મશીન ટોપ લોડ છે કે ફ્રન્ટ લોડ છે, વોટેવર, પણ એની કેપેસિટી કેટલી છે એ પ્રમાણે તમે એની અંદર સ્ટ્રોંગ કેંગનનું જે આલ્કલાઇન પાણી છે 11.5 એ એડ કરી શકો છો. ઘણા લોકોને કપડાની અંદર જ્યારે તમે ડિટર્જન્ટ નહીં વાપરો અને જ્યારે 11.5 થી કપડાં ધોશો, તો તમારે જો ફ્રેગ્રન્સ લેવી હોય તો માર્કેટમાં એડિશનલ ફ્રેગ્રન્સ મળે છે. તમે જ્યારે કેંગન પાણી એડ કરો તો એમાં થોડી ફ્રેગ્રન્સ નાખી દો, એટલે તમને જે સુગંધી ડિટર્જન્ટમાં આવે એ તમને કેંગન પાણીમાં ધોવાથી પણ આવશે, રાઈટ. તમારા સ્ક્રેચ પેડ તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ, કિચનની અંદર કોઈ પણ જગ્યાએ સ્ક્રેચ પેડ હોય, કેમિકલના ડાઘા હોય, એ દરેક વસ્તુ આરામથી આપણું આ 11.5 પાણી કાઢી શકે છે. સ્ટીકી રિમૂવલ, તમારી ઘરે કોઈ જગ્યાએ તમે સેલોટેપ લગાવી હતી, ગમી સ્ટીક લગાવી હતી, પણ જ્યારે તમે એને રિમૂવ કરો છો ને તો ત્યાં તમને ચીપચીપ આમ હાથ ચોંટી જાય એવું ફીલ થાય, તો એ વસ્તુને તમે 11.5 કેંગન પાણીની મદદથી આરામથી રિમૂવ કરી શકો છો. તમારા બાથરૂમ્સ, તમારા ટોયલેટ ક્લીનર્સ, બધી જ જગ્યાએ 11.5 જે પાણી છે એ જે પણ ઓઇલ, કેમિકલ, ગ્રીસ હશે બધાને રિમૂવ કરી નાખશે, રાઈટ. તો આટલી જગ્યાએ તમે કેંગનનું 11.5 પાણીનો ઉપયોગ કરી શકો છો. કેટલા લોકોને અત્યાર સુધી લાગ્યું કે યાર 11.5 પાણી તો આટલી બધી જગ્યાએ વાપરી શકાય, પણ આજે જ ખબર પડી, એવા કેટલા લોકો છે કે તમને આજે જ ખબર પડી હોય કે આટલા બધા યુસેજ છે 11.5 પાણીના, રાઈટ. રાઈટ. તો મારી એક આશા અને અપેક્ષા બંને છે કે તમે લોકો તમારી ઘરે આ વસ્તુ આવી જ છે તો એનો ઉપયોગ મેક્સિમમ કરતા થઈ જાઓ, રાઈટ. સો આજે સમય ઓછો છે એટલે વાત ઓછી કરીશ. હું પ્રયત્ન કરીશ કે આજે આપણે 2.5 પણ કવર કરવાનું છે. જેટલું 11.5 આપણા માટે ઉપયોગી છે એટલું જ મેક્સિમમ આપણને 2.5 પણ આપણને
બેનિફિટ આપે છે, તો આપણે હવે 2.5 ની વાત કરીએ કે 2.5 સ્ટ્રોંગ એસિડિક પાણી એ આપણને કેવી રીતે બેનિફિટ થાય. તો સૌથી પહેલું, તમે ઇવેન્ટની અંદર દરેક જગ્યાએ સાંભળ્યું હશે કે દુબઈની ગવર્મેન્ટે આપણા મશીનને બેસ્ટ સેનિટાઈઝરનો એવોર્ડ આપ્યો છે, અથવા તો આપણા મશીનના જે સ્ટ્રોંગ એસિડિક પાણી છે એને બેસ્ટ સેનિટાઈઝર કહ્યું છે. કેટલા લોકોએ સાંભળ્યું છે આની પહેલા? તમે ક્યાંક ને ક્યાંક મીટિંગમાં અથવા તો દરેક જગ્યાએ સાંભળ્યું હશે કે દુબઈ ગવર્મેન્ટે આપણા મશીનમાંથી નીકળતા સ્ટ્રોંગ એસિડિક પાણીને કોઈ લેવલે અપ્રુવલ આપી છે. વેરી ગુડ. હવે અપ્રુવલ આપી છે એ અમુક લોકોને બાદ કરતા સર્ટિફિકેટ કેટલા લોકોએ જોયું છે કે દુબઈ ગવર્મેન્ટે આપ્યું ખરું, પણ તમે જોયું છે ખરું કે શેને આપ્યું, કેવી રીતે આપ્યું? કેટલા લોકોએ એ પિક્ચર્સ કે ફોટો જોયો છે? નથી જોયો. ઘણા લોકોએ નથી જોયો. તો હું આજે તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આપણા ડિવાઇસને આ દુબઈની ગવર્મેન્ટે સુપર 501 કે જે પ્રમાણ છે કે આપણા કેંગન મેડિકલ ડિવાઇસમાંથી નીકળતું સ્ટ્રોંગ એસિડિક પાણી એ 99.9 જમ્સ કિલ કરવામાં અસરકારક છે. સો તમને આ સર્ટિફિકેટ જોઈતું હોય, તમને વિડીયો જોઈતો હોય, અથવા કોઈ પણ વસ્તુ રેકોર્ડિંગ સિવાય, એ બધી વસ્તુ અહીંયાથી તમને મળશે. તમે મારા પર્સનલી નંબર ઉપર કોન્ટેક્ટ કરશો, ચેટબોક્સમાં તમે લખશો કે મારો આ નંબર છે, તો તમને કોઈ કોન્ટેક્ટ કરી શકશે નહીં, કેમ કે એ વસ્તુ થોડી વ્યાજબી નથી. એટલે ઘણા લોકોએ ચેટબોક્સમાં પર્સનલ મેસેજ કર્યો છે કે મારો આ નંબર છે. તો એડવાન્સમાં હું તમને સોરી કહું છું કે એ વસ્તુ યોગ્ય હું તમને નહીં આપી શકું. બેટર છે કે તમે મારા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરો, તો ડેફિનેટલી હું તમને આજે જ આપીશ જે વસ્તુ તમને જોઈએ છે. પણ ચેટબોક્સમાં તમારો નંબર મને પર્સનલી મોકલવાથી એનું કોઈ સમાધાન નહીં થાય. સો એડવાન્સમાં એક્સ્ટ્રીમલી સોરી. એટલે તમે અહીંયા ચેટબોક્સમાં તમારો નંબર મને પર્સનલી મોકલશો, કેમ કે ઘણા બધા મિત્રોનો આવ્યા કે મારો આ નંબર છે, મારું આ નામ છે. પણ એડવાન્સમાં હું કહું છું કે તમે એ વસ્તુ, મારો અવાજ ક્લિયર છે? કેમ કે જયંતિ કાકા એવું કહે છે કે અવાજ નથી આવતો. મારો અવાજ ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. તો જયંતિ કાકા, હું રિક્વેસ્ટ કરીશ ફરીથી તમે લોગ આઉટ કરીને લોગિન કરો, જેનાથી તમને આ પ્રશ્ન આવતો હશે. તો કદાચ તમે રીલોગિન કરો અથવા તો ફરીથી કનેક્ટ કરવાનો ટ્રાય કરો. યસ, વેરી ગુડ. સો આપણે આગળ વધીએ છીએ. 2.5 હાઇપોક્લોરિક એસિડ મેં કીધું તમને પહેલા. એ વસ્તુ કોવિડની અંદર આપણા ઘરે આવતા જે પણ જમ્સ છે કે જેનાથી 100% ચાન્સીસ છે COVID-19 ફેલાવાના, એને રિમૂવ કરવાની તાકાત ધરાવતું હતું. એટલા માટે આપણે 2.5 આપણા જે કેંગન ડિવાઇસ છે એ તમે જોઈ શકો છો, 7 નંબરનું બટન. એટલે બટન તો એક જ છે સ્ટ્રોંગ એસિડિક, પણ સેકન્ડરી હોસ જેને આપણે ડ્રેન હોસ કહીએ છીએ, એની અંદર આપણને સ્ટ્રોંગ એસિડિક પાણી મળે છે. રાઈટ? હવે જેમ નાના બાળકો તો બધાની ઘરે હશે જ, કે જે રીતે તમે જોયું કે ઘણા ડાઘા એવા કપડાં તમારા બગાડે, ચા ઢોળાઈ જાય, સોસ ઢોળાઈ જાય, તો આ બધી વસ્તુઓ નોર્મલી આપણે બ્લીચની મદદથી કાઢતા હોઈએ છીએ. પણ જ્યારે તમે સ્ટ્રોંગ એસિડિકની મદદથી આ વસ્તુ કાઢશો ને, તો તમારા કપડાના કલર નહીં જાય, એનું ફેબ્રિક નહીં બગડે. એવી જગ્યાએ તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. બાળક તમારું જ્યારે તમે ડાયપર પહેરાવો છો, તો ડાયપરના રેસીસ, રાઈટ, એ બધું ક્યોર કરવામાં તમને 2.5 મેક્સિમમ બેનિફિટ આપશે. અને ડિસઇન્ફેક્શન માટે આપ સૌ જાણો છો, એઝ અ હેન્ડ સેનિટાઈઝર તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. રાઈટ? માઉથ વોશના ગાર્ગલિંગ માટે જ્યારે તમે સવારે ઉઠો છો, ઉતાવળ છે, કોઈ જગ્યાએ તમારી પાસે બ્રશ નથી, તો તમે માઉથની અંદર ગાર્ગલ કરીને તમારું માઉથ ક્લીન કરી શકો છો. પણ તમારે ધ્યાન રાખવાનું છે કે આ પાણી સહેજ પણ પીવા માટે નથી. જ્યારે આપણે 11.5 ની અંદર શાકભાજી ધોઈએ છે, તો હું તમને રિકમેન્ડ કરીશ, શક્ય હોય ને તો એની પહેલા 2.5 ની અંદર 5 મિનિટ રાખો, અથવા તો 2 મિનિટ રાખો. તેની ઉપરના જે જીવાણુ હશે, જીવજંતુ હશે, એ પહેલા 2.5 માં નીકળી જશે. પછી એ શાકભાજીને તમે 11.5 માં શિફ્ટ કરો, અને છેલ્લે 7.5 થી વોશ કરી નાખો, 8.5 અથવા તો 9.5 થી. સો એ શું કરશે કે જેટલા નાના નાના મચ્છર, જીવાતો કંઈ પણ હશે,
એ 2.5 ની અંદર નીકળી જશે, રાઈટ. પછી તમે એના એઝ અ એન્ટીબેક્ટેરિયલ સોપ, આ તમે અહીંયા જોવો છો જે બોટલ, એ આપણું કેંગન પોતે જાપાનની અંદર બને છે, અને તમે એઝ અ એન્ટીબેક્ટેરિયલ સોપ તરીકે આપણું 2.5 સ્ટ્રોંગ એસિડિક પાણી એમાં ભરીને વાપરી શકો છો, રાઈટ. પછી તમારા ઘરે જે ક્ષાર છે, જે નળ ઉપર, એ પછી જેગવારનો હોય, સેરાનો હોય કે કોઈ પણ કંપનીનો હોય, ક્ષાર પાણી તમારા નળને બગાડી જ નાખે. તો હાર્ડ વોટર સ્ટ્રેન તરીકે તમે સ્ટ્રોંગ એસિડિક પાણીનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. તમારા ફેસ ઉપર બ્યુટી વોટર છાંટતા પહેલા આંખો બચાવવાની છે, અને તમે જો બ્યુટી વોટરનો સ્પ્રે કરીને એની પહેલા તમે જો સ્ટ્રોંગ એસિડિક પાણી નાખશો તો તમારા સ્કિનના જે પેચીસ છે અથવા તો બ્લેક હેડ્સ છે, બધા નીકળવાની 100% સંભાવના છે. પણ તમારે આંખોથી આ એસિડિક પાણીને બચાવવાનું છે, રાઈટ. મેં કીધું એમ, તમે જ્યારે ગાર્ગલિંગ અથવા તો એકાદ મિનિટ માટે તમે ગાર્ગલિંગ કરીને મોંની અંદર રહેલા જે કીટાણુ છે કે જે તમારે માઉથ ફ્રેશનર તરીકે તમે એનો ઉપયોગ કરી શકો છો. મેક શ્યોર કે પાણી તમારાથી ગળાઈ ના જાય, રાઈટ. ખુલ્લા જખમ કે તમને હાથમાં વાગ્યું હોય, ડાયાબિટીક હશે એની અલગ વાત છે, બાકી બીજા બધા માણસોને જ્યારે કોઈ જખમ રૂજાતો નહીં હોય ને, તમે આ પાણીનો ઉપયોગ કરશો તો તમે જોઈ શકશો બહુ ઇઝીલી એ ઘા છે ને રૂજાવા લાગશે, એની અંદર એ તાકાત છે, રાઈટ. પછી ઇન્ફેક્ટેડ સાઇનસ, મેં કીધું એમ, તમે એને 2 મિનિટ ફ્લશ કરો એ પહેલા તમે સ્ટ્રોંગ એસિડિક વોટર બંનેનો કમ્બાઈન યુઝ કરીને તમારા ઇન્ફેક્ટેડ સાઇનસને ટ્રીટ કરી શકો છો. તમારા નખની અંદર ઘણા લોકોને ફંગસ થઈ જાય, તે ફંગસ ના થાય એટલે તમારે 2 વખતે જે નખની અંદર તમને આ પ્રોબ્લેમ લાગે એને 2.5 ના પાણીમાં તમે બોડી રાખશો તો આ પ્રોબ્લેમ પણ તમારો ક્યોર થવાની પૂરી સંભાવના છે, રાઈટ. સોર થ્રોટ, તમને ગળાની અંદર ખીચખીચ હોય તો તમે એનું ગાર્ગલ કરીને એની અંદર તમે બેનિફિટ લઈ શકો છો. આપણે સેશનના અંતે થોડું ડિટેલમાં જાણીશું, કેમ કે તમે ગાર્ગલિંગ 2 પ્રકારે અને 2 પ્રકારના પાણીથી કરી શકો. 11.5 થી પણ કરી શકો, 2.5 થી પણ કરી શકો, પણ ક્યારે 2.5 થી કરવા, ક્યારે 11.5 થી કરવા, એ છેલ્લે કદાચ જો ડોક્ટર કીર્તિભી સાહેબ હશે તો આપણને થોડું નોલેજ આપશે. કેમ કે તમને થ્રોટ ઇન્ફેક્શન થયું છે 2 પ્રકારે થાય, એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય અને એક નોર્મલ વાયરલ ઇન્ફેક્શન હોય. તો બેક્ટેરિયલમાં તમે કયું ગાર્ગલ કરો છો, બની શકે બેનિફિટ થવાના બદલે નુકસાન વધારે થાય. તો આપણે સેશનના અંતે તમને ખબર પડી જ જશે કે તમને જે ઇન્ફેક્શન થયું છે થ્રોટનું એ શેના કારણે છે. સિઝનલ ફ્લૂ ચાલતા હશે તો ધેટ મીન્સ કે તમને વાયરલ ઇન્ફેક્શન છે, પણ અત્યારે તમે જો કદાચ ઠંડી વસ્તુઓ ખાવાના લીધે તમને થ્રોટ ઇન્ફેક્શન થાય તો એ તમે સમજો શકો છો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, રાઈટ. તો એને પણ તમે 2.5 pH ના સ્ટ્રોંગ એસિડિક પાણીની મદદથી ક્યોર કરી શકો છો. રેસિસ, મેં કીધું એમ, નાના છોકરાઓને તો ડાયપર પહેરે એના લીધે થાય, પણ મોટા માણસોને પણ ઘણી જગ્યાએ હાથમાં, પેટ ઉપર અથવા ઘણી બધી જગ્યાએ પિમ્પલ્સ ઇવન હોય છે. સો એ જગ્યાએ તમે સ્ટ્રોંગ એસિડિક પાણીનો ઉપયોગ કરીને એને ક્યોર કરી શકો છો. મોઢાની અંદર ચાંદા પડવા કે તમારું જે ચાંદીઓ ટૂંકમાં નોર્મલી બધાને પડતી હોય છે, તો એની અંદર પણ તમે ગાર્ગલ કરીને એની અંદર સારું રિઝલ્ટ લઈ શકો છો. તમારા બોડીની અંદર જો કટ પડ્યા હોય તો એમાંય તમે એનો ઉપયોગ કરી શકો છો. અને મેં કીધું એમ લિસ્ટરીન, પ્લેક્સ, કોલગેટ ને એ બધાની સામે તમે આપણા સ્ટ્રોંગ એસિડિક પાણીની મદદથી ગાર્ગલિંગ કરશો તો તમને એઝ અ માઉથ વોશ પણ આ કામ લાગશે. હેન્ડ સેનિટાઈઝ કરવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ઘણા બધા ડોક્ટર્સ છે આપણે અહીંયા, જે લોકો ડોક્ટર્સ છે અને એમનું ઓપરેશન થિયેટર છે અથવા કોઈ ડેન્ટલ ડોક્ટર છે, તો એમના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટને ડિસઇન્ફેક્ટ કરવા માટે આ પાણી બેસ્ટ છે. કેમ કે એમના હોસ્પિટલના બેડ્સમાંથી જમ્સ અને બેક્ટેરિયાના દૂર કરે છે, બેડ પરથી દૂર કરે છે, વ્હીલચેરમાંથી દૂર કરે છે, એમના દરેક ઇન્સ્ટ્રુમેન્ટને એ ડિસઇન્ફેક્ટેડ ફ્રી કરી દે છે, રાઈટ. તમારા ઘરના બ્રશ છે ને, એ તમે જોશો ને તો બ્રશ બધાની ત્યાં ક્યાંક ને ક્યાંક કલર બદલાઈ જાય ઉપર. તો આજે એક કામ કરજો, પ્યાલાની અંદર 2.5 નું પાણી ભરીને તમારા બધા બ્રશને ઊંધા મૂકી દેજો.
બધા એક સાથે નથી મૂકવાના, અલગ અલગ પ્યાલામાં અલગ અલગ બ્રશ મૂકજો ને યુ કેન સી તમારું જે સવારે બ્રશ છે ને એ બ્રશ પણ ડિસઇન્ફેક્ટેડ થઈ જશે, ક્લીન થઈ જશે, જેની ઉપર કોઈ જમ્સ નથી. બની શકે આ વસ્તુ તમને ખબર જ નથી ને તમે ક્યારે ઉપયોગ નથી કર્યો, રાઈટ? સો આ બધી વસ્તુઓ તમે પ્યાલો જોઈ શકો છો, બ્રશ અહીંયા મૂકેલા છે એ પણ જોઈ શકો છો, રાઈટ? સો તમે તમારા બ્રશને પણ જમ્સ ફ્રી કરી શકો છો. ઘણી વખતે તમે કદાચ ઘણા બધા રીઝનથી, આલ્કોહોલના લીધે, તમાકુના લીધે, લસણ ડુંગળી ખાવાના લીધે બેડ સ્મેલ આવતી હોય, એ વખતે તમે એ સ્મેલને કાઉન્ટર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. 2.5 પાણી તમારી કોઈ પણ સરફેસ ઉપર પોતું કરો અથવા તો કોઈ ટેબલ સાફ કરો, તે ટેબલને જમ્સ ફ્રી કરી નાખે. કહેવાનો મતલબ તમારા કિચનમાં જો તમે 2.5 ના પોતા કરો અથવા તો કિચન સાફ કરો, ધેટ મીન્સ તમારું કિચન 100% હાઇજેનિક બની જાય. તમારા ટોયલેટ, તમારા બાથરૂમ, એ દરેક જગ્યાએ જો તમે 2.5 ની મદદથી એને ક્લીન કરો તો ત્યાં જમ્સ રહેવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે, રાઈટ? નાના બાળકોના તીથ માટે, ગાર્ગલિંગ માટે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમારા હાથના પેચીસ અથવા તો કોઈ બી જગ્યાએ વાગ્યું હોય ત્યાં કરી શકો છો, બરાબર છે? તમારા સનબર્ન, ઉનાળાની અંદર ચામડી બળી જવાના રીઝન છે, એ જગ્યાએ તમે નેચરલ સ્કિનને રિસ્ટોર કરવા માટે 2.5 નો ઉપયોગ કરી શકો છો. તમારા ઘરે જે જગ્યાએ વધારે વંદા આવતા હોય, કોક્રોચીસ અથવા તો નાના મોટા મચ્છર્સને આવતું હોય, ત્યાં તમે આ પાણીનો સ્પ્રે કરીને એમને દૂર કરી શકો છો. સોરાઇસિસની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપે છે આ પાણી. તમે સોરાઇસિસને સારી રીતે હીલ કરી શકો છો. સો તમને મચ્છર કાટ્યું હોય તો એની અંદર પણ મેં કીધું એમ 11.5 અને 2.5 નો કોમ્બો ઉપયોગ કરીને તમે એનો બેનિફિટ લઈ શકો છો. એકમેની અંદર બીજી ઘણી બધી વસ્તુઓ છે. અને લાસ્ટમાં સમય ઓછો હોવાના કારણે થોડુંક સ્પીડમાં હું કન્ક્લુડ કરું છું 3 સ્લાઇડથી. આ વસ્તુ આજે તમે ક્યારે આની પહેલા નહીં સાંભળ્યું હોય, અહીંયા યુરોમાં છે, પણ તમે આ કેંગન મેડિકલ ડિવાઇસ વસાવ્યું, તમે એનું પાણી પીવો છો, વેરી ગુડ. તમે એનાથી શાકભાજી ધોવો છો, વેરી ગુડ. પણ આજે 2-3 વસ્તુ એવી કહીશ કે જે તમારા ઘરની અંદર મહિને 5 થી 8 હજાર રૂપિયા બચાવવાનું શરૂ કરશે જો તમે એ વસ્તુઓને રિપ્લેસ કરશો તો. રેડી છો તમે એ વસ્તુઓને રિપ્લેસ કરવા કેંગન પાણીની મદદથી? જરા ચેટબોક્સમાં લખો યસ ઓર નો. યસ, બધા લોકો રેડી છે કે આપણે આ કરવું જોઈએ. તો જ્યારે તમે કેંગન પાણી, અહીંયા હું તમને જે બતાવું છું, બરાબર છે, તમે તમારા પૈસા તો બચાવશો, પણ એનો એન્વાયરમેન્ટ સુધારવામાં પણ તમે સપોર્ટ કરશો. કેમ કે બધા જ અત્યારે ગ્રીન એન્વાયરમેન્ટની વાત કરે છે, ઝાડ ઉગાડવાની વાત કરીએ છીએ, વાતાવરણને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે વસ્તુ કેમિકલ વાળી છે એના બદલે જો આપણે પાણીનો ઉપયોગ કરીને એને રિપ્લેસ કરીએ તો હાર્મફુલ ટોક્સિક કેમિકલ આપણા ઘરમાં આવતા બંધ થશે અને પાણીની મદદથી આપણે એને યુઝ કરી શકીશું. આ અહીંયા લિસ્ટ છે. વેનિસ ઘણા લોકો વાપરતા હશે ઘરમાં, તો વેનિસના બદલે તમે 2.5 pH ની મદદથી એને રિપ્લેસ કરી શકો છો. સર્ફ એક્સેલ, પરસીલ, ગમે તે કંપનીના તમે ડિટર્જન્ટ વાપરતા હશો, એને તમે 11.5 ની મદદથી રિપ્લેસ કરી શકો છો. કમ્ફર્ટને રિપ્લેસ કરી શકો છો, બ્લીચને કરી શકો છો, ઓવનના સ્પ્રે, ફ્લોર ક્લીનર, મલ્ટીપર્પઝ, ડેટોલ ડિસઇન્ફેક્ટન્ટ અને બ્લીચ ટોયલેટનું, આ દરેક વસ્તુનો કદાચ $80 ગણું તો ઇન્ડિયાના 8864 7,000 રૂપિયા થાય. તો તમે મહિનાની અંદર આ દરેક વસ્તુઓ તમે શાવર બાથના ક્લિન્ઝર તરીકે, સ્કિન ટોન તરીકે, કપડાને સોફનિંગ કરવા માટે માઉથ વોશ, ચા બનાવવા, ડીઓડરાઇઝ, મીટર ટેન્ડરાઇઝ, ફ્રેશર પ્રિઝર્વેટિવ, લોન્ડ્રી ડિટર્જન્ટ, આ દરેક જગ્યાએ આનો ઉપયોગ કરીને તમે તમારું બજેટને નીચું લાવી શકો છો. તો આશા રાખું છું કે આજે એક શબ્દ મેં અહીંયા લખ્યો છે કે હોનેસ્ટ ફીડબેક, કે મારો આ જે પ્રયત્ન છે, ઘણા લોકોને ઘણી બધી વસ્તુ આજે નવી જાણવા મળી હશે અને મારો પૂરો પ્રયત્ન હતો કે હું તમને 9.5 તો બધાને ખબર છે કે પીવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ 11.5 અને 2.5 અત્યાર સુધી જે મારું વાંચન છે, મારું રિસર્ચ છે અથવા મારું જે કંઈ બી નોલેજ હતું એ મેં આજે તમને આપવાનો પ્રયત્ન કર્યો. અને આશા રાખીશ કે ફરીથી તમે જે ટીમમાં હોય
તમે આ વસ્તુ ઉપર જાણીને હવે આગળ ભવિષ્યમાં કામ કરશો તો તમે આગળ વધશો. તમે આગળ વધશો એટલે આપણી ટીમ આગળ વધશે. અને મેં કાલે પણ કીધું એમ કે -3 બન્યા પછી તમે બધા મારા જ છો. બની શકે અત્યારે ડાયરેક્ટ તમારા કામથી મારી જોડે પૈસા નહીં આવે, મારા અકાઉન્ટમાં પૈસા નહીં આવે, પણ આજે નહીં ને 6-12 મહિને હું -3 બનવાનો છું, તમે બધા -3 બનવાના છો. ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને ઇનેજિક જે પૈસા આપશે એ દરેક ડિવાઇસ ઉપરથી જ આપશે, રાઈટ? સો 2-4 લોકોના હું રિવ્યુ લેવા માંગીશ, ફીડબેક લેવા માંગીશ કે ભાઈ તમને આજનું સેશન કેવું લાગ્યું, આ માહિતી તમને કેવી લાગી. મારી ટીમમાં ઘણા લોકોએ હુંકાર 1 માં આ સેશન જોયું હતું, આજે એમાં શું ચેન્જીસ લાગ્યા એ પણ તમે કહી શકો છો. સો હું રિક્વેસ્ટ કરીશ આપ હેન્ડ રેઝ કરો જેનાથી હું આપનું શેરિંગ લઈ શકું. યસ કેતનભાઈ, સૌથી પહેલા હું કેતનભાઈને રિક્વેસ્ટ કરું કે શક્ય હોય તો સાહેબ કેમેરો ચાલુ કરીને તમારું શેરિંગ આપજો. રક્ષિતભાઈ, થેન્ક્સ ફોર ગિવિંગ મી અ ચાન્સ. જોરદાર અમેઝિંગ સેશન. ગઈકાલે પણ પૂરેપૂરું સેશન જોયેલું અને એના સબસિડરી આજે પણ મેં જોયું છે. જબરજસ્ત કે જે નોલેજ 11.5 પીએચ નું અને 2.5 પીએચ નું આપણે જે માનતા હતા કે ફક્ત એને સબ્જી ધોવા માટે અથવા તો ડિસઇન્ફેક્ટ કરવા માટે 2.5 પીએચ વપરાતું હતું, એના કરતા તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી એના યુઝેસીસ આપ્યા છે કે જે જોરદાર છે, અમેઝિંગ છે. અને એનો ઉપયોગ આપણે પણ કરી શકીશું. આપણા આવનાર જે પ્રોસ્પેક્ટ છે આવવાના છે એમને પણ એનો ઉપયોગ કરાવી શકીશું અને આપણે ટીમને પણ કહી શકીશું કે આના ઉપયોગ આ થાય છે, તો જ્યાં પણ જાઓ ત્યાં તમે આ એની ઉપયોગ બતાવો. બીજું એક જોરદાર વાત કરી કે આપણા ઘરમાં ડિવાઇસ લાગેલું જ છે તો આપણે એનો મેક્સિમમ યુઝ કરી અને આપણા ઘરનું બજેટ પણ ડાઉન કરી શકાય છે, કે જે ગૃહિણીઓ માટે બેસ્ટ નોલેજ આપ્યું છે. થેન્ક યુ રક્ષિતભાઈ, સેલ્યુટ. થેન્ક યુ સો મચ કેતનભાઈ, થેન્ક યુ સો મચ. હવે હું જઉં છું આપણા વડીલ એવા જસુ કાકા જોડે. યસ જસુ કાકા, આપ અનમ્યુટ કરીને આપનું શેરિંગ આપી શકો છો સાહેબ. હા નમસ્કાર રક્ષિતભાઈ. પેલા તો 11:30 નું તો નોલેજ લગભગ 60% જેવું હતું, પણ અઢી અનમ્યુટ થઈ ગયા સાહેબ, ફરીથી મ્યુટ. યસ. ફક્ત ને ફક્ત મને મોંની અંદર છાલા પડતા એના માટે હું ગાર્ગિલ કરતો હતો, પણ આ જે બજેટમાં જે ફાયદો થાય ને એવી કોઈ નોલેજ નતું. અને એ નોલેજ બહુ અગત્યની વસ્તુ છે આજના સમયમાં, ક્રિટિકલ સંજોગોમાં. રાઈટ. એટલે ચોક્કસ તમારું આ નોલેજ ઘરનું બજેટ સાચવશે, એમાં કોઈ બેમત નહીં. રાઈટ. ઓકે, થેન્ક યુ સો મચ જસુ કાકા. હવે હું જઉં છું હિતેશભાઈ ચોવટિયા સાહેબ. યસ હિતેશભાઈ. થેન્ક યુ રક્ષિતભાઈ. હું ઓલમોસ્ટ 4.5 વર્ષથી મશીન યુઝ કરી રહ્યો છું, પણ જે એકચ્યુઅલી જે 11.5 પીએચ ના આટલા બધા બેનિફિટ છે એ મેં ક્યારેય પણ સાંભળ્યા નથી, જોયા પણ નથી. એટલે ખરેખર એટલું બધું તમે આંખ ખોલી આ ડિવાઇસ વિશે કે અનબિલેબલ થઈ ગયું. હું પણ મારા ઘરની અંદર જે તમે વાત કરી કે ડિટર્જન્ટનો તમે ઉપયોગ કરો છો, આની પહેલા મેં તમારા હુકારમાં હતો એટલે અત્યારે જો પણ ઘણા બધા નાના મોટા હું જે પ્રોબ્લેમ્સ હતો એનાથી માંડ્યો સોલ્વ આઉટ કરવા. પણ આજે તો ખૂબ આનંદ થયો, કારણ કે આટલી બધી અને ઇવન બીજી વસ્તુ કહીએ તો આપણે જેને બીટ કરવા જઈ રહ્યા છીએ, જે લોકોને પીચ કરવું છે, તો આપણા માટે ખૂબ આસાન થશે. પ્લસ હમણાં જે વાત કરી બજેટ વાઇઝ, તો એ પણ આજના સમયમાં રિક્વાયરમેન્ટ છે. તો ખૂબ સારું નોલેજ મળ્યું કે ખરેખર એપ્રિશિએટ હું કે આટલું બધું નોલેજ આપણે અમને પીરશું અને કોઈ નિસ્વાર્થ ભાવે. ખૂબ ખૂબ આભારી આપનો. થેન્ક યુ સો મચ હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું જઉં છું પરેશભાઈ જોડે. યસ પરેશભાઈ. યસ, અવાજ આવે છે યસ સર, રક્ષિતભાઈ? યસ સર, યસ સર. યસ. પેલા તો હું મારી જાતને જરાક ગૌરવાન્વિત અનુભવ કરું છું કે મેં તમારું સેશન અટેન્ડ કર્યું, જો કે ગઈકાલે હતો. અને એટલી મારા માટે બેનિફિટ છે કે મારા ટીમના જ 8 સદસ્યો અહીંયા અવેલેબલ છે અને જે ઓલરેડી મશીન વાપરે છે. કદાચ આટલું બધું નોલેજ એને નહીં હોય આ પ્રોડક્ટ વિશે, પણ બાપુ એક જ વસ્તુ કહું રક્ષિતભાઈ, તમે પીએચડી કરી લીધી છે આના ઉપર સાહેબ. થેન્ક યુ વેરી મચ. પ્રયત્ન કરીએ છીએ કે કંઈક શીખીએ અને કંઈક શીખવાડીએ, એનો પ્રયત્ન છે. થેન્ક યુ સો મચ કાલે રક્ષિતભાઈ 1 મિનિટ લઈશ તમારી, 1 મિનિટ લઈશ. કાલે એક મેં વસ્તુ સાંભળી હતી, ગુરુ હોય ને, ગુરુ કોઈ દિવસ એક નથી હોતા, તમે મલ્ટિપલ ગુરુ બનાવી શકો છો. તો હું આજે જાહેરમાં કહું છું કે કેંગનના નોલેજ વિશે તમે જ મારા ગુરુ છો. થેન્ક યુ પરેશભાઈ.
થેન્ક યુ સો મચ. Thank હવે હું જઉં છું JIK, નામ મને બહુ આઈડિયા નથી આવતો, પણ આપ અનમ્યુટ કરીને તમારું શેરિંગ આપી શકો છો. યસ, અને શક્ય હોય તો સાહેબ ગાડી બાજુમાં ઊભી રાખજો જો ચલાવતા હોય તો. યસ સર. સર ગાડી બાજુમાં ઊભી રાખીને શેરિંગ આપશો તો વધારે મજા આવશે. યસ યસ. અવાજ કપાય છે સાહેબ. ડોક્ટર સાહેબ અવાજ કપાય છે તમારો. યસ આવે છે, બોલો સાહેબ. થેન્ક યુ સો મચ ડોક્ટર સાહેબ, તમારા આટલા કાઇન્ડ વર્ડ્સ માટે. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર, તમારા આટલા કાઇન્ડ વર્ડ્સ માટે. ખરેખર થેન્ક યુ સો મચ. હવે હું રિક્વેસ્ટ કરીશ અમારા ટીમના દિગીસાબેન અથવા પ્રિતેશભાઈ જે હોય એમનું શેરિંગ આપશે. યસ Good પ્રિતેશભાઈ. morning, all of you. ગુડ મોર્નિંગ. બોલો બોલો. રાધે રાધે. રાધે રાધે. હા, આપણે જે પહેલા હુંકારમાં શીખ્યા હતા એના જે બીજા અધૂરું રહી ગયું તો એ ડાઉટ આજે ક્લિયર થઈ ગયા કે જે આપણે 2.5 છે એ પાણી આપણે જે વાપરીએ છીએ અને જે મેં સાંભળ્યું હતું કે જે બેક્ટેરિયા હોય છે જે માઇક્રોસ્કોપ થી આપણે જોઈએ તો જ દેખાય. ફ્રૂટ હોય કે એના જે ડીટા હોય એની અંદર જે હોય છે બેક્ટેરિયા એ આપણે 2.5 માં ડુબાડીએ તો એ 100% બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે. એ આજે મને ખબર હતી પણ આજે તમે સમજાવ્યું તો 100% એ ડાઉટ મારો ક્લિયર થઈ ગયો કે એ બેક્ટેરિયા ફ્રી થઈ જ જાય છે. ઓકે, થેન્ક યુ સો મચ પ્રિતેશભાઈ. બીજા જે તમે જે અમુક જ્ઞાનમાં નતું કે 11.5 ના ઉપયોગો એ બી આજે ડાઉટ ક્લિયર થઈ ગયા કે જે આપણે આઈ વોશ હતું પછી હાર્ટ બર્ન વાળું હતું તમે શીખવાડ્યું કે ભાઈ બળતરા થતી હોય તો 11.5 1 થી 4 કપ પીવું અને ત્યારબાદ 9.5 પીવાથી બળતરાની ઓછી થઈ જાય છે. એ જે અમુક પછી મસલ્સ પેઇન વાળું હતું એ બી આજે જાણવા મળ્યું કે ભાઈ મસલ્સ પેઇન થતો હોય તો 11.5 નો શેક કરવો કે પાણીનો એનાથી રાહત થઈ જાય છે. રાઈટ. અને જે તમે આ નવું પીરસી રહ્યા છો એ બધા માટે ફાયદાકારક છે. રાઈટ. થેન્ક યુ સો મચ પ્રિતેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું જઉં છું બિપિનભાઈ સાથે. યસ બિપિનભાઈ, અનમ્યુટ કરીને આપનું શેરિંગ આપી શકો છો. થેન્ક યુ રક્ષિતભાઈ. ઓંકાર વનમાં તમે જે માહિતી આપી આજનું જે સેશનની વાત કરું, અવાજ આવે છે? યસ ક્લિયર આવે છે સાહેબ. આજના સેશનની વાત કરું તો પહેલા તમે ઉપયોગ આખી ટીમને શીખવાડ્યા હતા, આજે ઘણું બધું એડ કર્યું છે, પણ મને આજે વિશેષ આનંદ થયો કે આપણે ફક્ત કેંગનના પાણી સાથે કનેક્ટ નથી, વી આર મિશન ટુ સેવ ધ એન્વાયરમેન્ટ. ઇવન આજે મને વાત જાણો કે આપણે પર્યાવરણ બચાવવામાં કેંગનથી સહાયભૂત કરી શકાય છે. બીજું, ગૃહિણી તરીકે અથવા ઘરમાં કોઈ પણ પેલા બીજા લેસનની વાત મને નથી ખબર, પણ મારા ઘરમાં મેં વસાવ્યું છે રક્ષિતભાઈ તમારા ગાઈડન્સથી, તો એના પર ગર્વ છે કે આપણા ઘરે આ કેંગન છે તો એનો ઉપયોગ પ્રોપર કરીએ. તમે 1 કે 2 સિટીની વાત કરી, આ સામાન્ય વાત લાગે આપણને, પણ આવા હજારો લાખો ઘરોમાં 2 સિટી બસશે ને તો કદાચ ગેસ કેટલો ઓછો વપરાશે ને એનું ખાલી આપણે કેલ્ક્યુલેશન કરીએ ને તો આપણને કલ્પના નહીં આવે
એટલે નાની નાની બાબતો છે, પણ આ કેંગન છે ને બિપિનભાઈનો અવાજ તો મિશન ટુ વર્લ્ડ આખું પર્યાવરણ બચાવવાની એક આ તો હું ઝુંબેશ કહીશ, નહીં ફક્ત પાણી, નહીં આપણું વ્યક્તિત્વ, નહીં આપણી હેલ્થ, આખા સમગ્ર વિશ્વને કેવી રીતે કેંગનથી આર્થિક રીતે અને હેલ્થ વાઇઝ સિક્યોર કરાય, આજના સેશન પરથી મને વિશે જાણવા મળ્યું. થેન્ક યુ સો મચ બિપિનભાઈ. તમે આઉટ ઓફ ધ બોક્સ જે તમારું આપ્યું શેરિંગ એ બદલ આપનો આભાર. યસ અમિતભાઈ સાહેબ, ગુડ મોર્નિંગ. અનમ્યુટ કરીને આપ શેરિંગ આપી શકો છો. ગુડ મોર્નિંગ રક્ષિતભાઈ. ગુડ મોર્નિંગ ઓલ. રાઈટ. અવાજ આવે છે? યસ સર. ઓકે. ખૂબ જ બારીકાઈપૂર્વક તમારો અભ્યાસ છે એ આજના સેશન ઉપરથી ખબર પડી ગઈ કે તમે જેમ પેલા હિતેશભાઈ અને એમણે કીધું કે પીએચડી કરી છે, તો નો ડાઉટ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તમે કેંગન વિશે તો પીએચડી કરી જ નાખી છે. અને જે માણસ પીએચડી કર્યું એને ગુરુ બનાવવામાં કોઈને કોઈ વાંધો હોય જ નહીં. એ ક્વોલિફાય જ કહેવાય ઓલરેડી ગુરુ બનવા માટે. બરોબર છે. એટલે થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ઘણા બધા એવા પોઈન્ટ હતા કે જે અત્યાર સુધી આપણે જાણતા નતા, તમે અમને જણાયા અને એ અમને આગળ પણ ઘણા ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ, થેન્ક યુ સો મચ અમિતભાઈ. હવે હું લાસ્ટ શેરિંગ લઈશ આજનું નિલેશભાઈ. યસ નિલેશભાઈ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. આપણે તો બહુ ભાગ્યશાળી છીએ. આપણા ગુરુ રક્ષિતભાઈ કે સમજો કે આ બધા પીએચડી ની વાત કરે ને, પીએચડી થી ઉપર છે. સમજો કે આટલો બધો આપણે લાભ લેવાનો એમનો છે. બધા આપણી ટીમ વાળા અને ટીમ શક્તિની અંદર આવા જોરદાર લીડર મળ્યા છે આપણે. તેમનો સારામાં સારો લાભ લઈ અને આપણે ખૂબ આભાર કેંગનના ધંધામાં આગળ વધીએ એ બધા પ્રાર્થના કરીએ. બરાબર. યસ, થેન્ક યુ સો મચ. આપણા એક જીતુભાઈ નો હેન્ડરેસ છે, તો યસ જીતુભાઈ, આનંદ થશે તમારું શેરિંગ સાંભળવાનું. યસ જીતુભાઈ, ગુડ મોર્નિંગ. આપ અનમ્યુટ કરી શકો છો જીતુભાઈ. હેલો. યસ યસ સર. થેન્ક યુ ડોક્ટર રક્ષિતભાઈ. ડોક્ટર રક્ષિતભાઈ, લોકોએ પીએચડી ની ડિગ્રી આપી તો હું તમને ડોક્ટર લગાવી દઉં છું. ડોક્ટર રક્ષિતભાઈ, તમે આના અંદર પીએચડી કરી લીધી છે અને આપણે ડોક્ટર નું સન્માન મળી ગયું છે. હેવ સમ ઇન્ફોર્મેશન, નોલેજ હતું પણ કોઈક ને કોઈક જગ્યાએ અપડેટ થયું છે અને મારી ટીમના 7 લોકો બેઠા છે અને તમે જે નોલેજ આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર રક્ષિતભાઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બધા જ મિત્રોનો ખરેખર આભાર. એક મિનિટ, આઈફોન આપ અનમ્યુટ કરીને બોલી શકો છો સાહેબ. નામ નથી એટલે મને ખ્યાલ નહીં આવે. અહીંયાથી હું ટ્રાય કરું છું. આપ અનમ્યુટ કરીને આપનું શેરિંગ આપી શકો છો. યસ સર. ઓકે ઉપેન્દ્રભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, બોલો બોલો સાહેબ. ગઈકાલે આઈ એમ સોરી, એક એવા કામમાં સ્મશાન યાત્રામાં ફસાયેલો હતો. રાતના 1 વાગ્યાથી સાંજના 5 વાગે ફ્રી થયો, એટલે કે એટેન્ડ નથી કરી શક્યો. પણ આજે તમે પીએચડી અને ગુરુ બધા તરીકે સ્વીકારે છે, તો આજે હું મારા મોબાઈલમાં રક્ષિતભાઈની જગ્યાએ કેંગન ગુરુ નામ કરી અને હું આજથી સેવ કરું છું. હેલો. પેલું કે છે ને કે અતિમાં પછી બહુ મજા નહીં આવે. ક્યાંક ને ક્યાંક આખો એનો ઇન્ટેન્સ બદલાઈ જશે. એટલે આપણે ગુરુ થવામાં કોઈ એમને બીજા કોઈ લખે કે ન લખે, હું તો લખીશ જ. રાઈટ રાઈટ. એટલે આપણને કોઈ ગુરુ થવામાં રસ નથી, પણ આપણને ચોક્કસ એટલો આપણી ઈચ્છા છે કે ટીમમાં કંઈક નોલેજ વધે, અધરવાઇઝ કંઈક મિસકન્સેપ્શન થશે. એટલે તમારી ભાવનાને હું સમજી શકું છું, પણ થેન્ક યુ સો મચ કે તમે મારા એવા કમનસીબ હતા કે હું પહેલા દિવસથી બેસવામાં હતો. બરોબર. ગઈકાલે હું લેક્ચર એટેન્ડ ના કરી શક્યો. મને બહુ દુઃખ થયું, કારણ કે હવે હું બધાની સાથે ત્યાં બેઠા હોય, ડેડ બોડી સામે પડેલું હોય અને હું કેવી રીતે એટેન્ડ કરું એમ. રાઈટ રાઈટ. અને એ પરિવારનું કોઈ અહીંયા સદસ્ય નહોતું. બધી જવાબદારી અમારા બધા ફ્રેન્ડ સર્કલ ઉપર હતી. રાઈટ. આઈ એમ સોરી. ઓકે, થેન્ક યુ સો મચ. અને ખરેખર આપ બધાનો આટલો પ્રેમ જ કારણ છે કે આપણે રોજ અહીંયા કંઈક એક નવા ટોપિક ઉપર વાત કરીએ છીએ. અને આવતીકાલે બધાને એક રિક્વેસ્ટ છે કે આવતીકાલે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરીશું કે કેંગન મેડિકલ ડિવાઇસ છે એ શા માટે 50 વર્ષ પૂરા કરે છે 22 જૂન 2024ના રોજ. તો 50 વર્ષથી એવું તો છે જ નહીં કે બીજી કન્ટ્રીએ કે બીજી કંપનીએ પ્રયત્ન નથી કર્યો. સાઉથ કોરિયાએ પ્રયત્ન કર્યો, અમેરિકાએ પ્રયત્ન કર્યો, ચાઇનાએ પ્રયત્ન કર્યો, ફિલિપિન્સે પ્રયત્ન કર્યો. ઘણી બધી કંપનીઓએ આયોનાઇઝર બનાયા, માર્કેટમાં મૂક્યા, પણ એ કેમ ચાલ્યા નહીં?
કેમ ઇનેજિકની કોમ્પિટિશનમાં ટકી શક્યા નહીં, તો એની આપણે આવતીકાલે વાત કરીશું કે કેમ 50 વર્ષ પછી પણ કેંગનનું જે ઇનેજિક કંપનીનું આયોનાઇઝર છે એ દુનિયાનું બેસ્ટ છે. અને એ એક બે મુદ્દા નહીં, ઓછામાં ઓછા 30 મુદ્દા આપણે ડિસ્કસ કરીશું, અને બધા ટેકનિકલ, કે આપણા મશીનની અંદર એવી કઈ ટેકનોલોજી છે જે બીજા મશીનમાં નથી, આપણા મશીનની અંદર એવી તો કઈ પ્રોસેસ થાય છે કે જે લોકો એડોપ્ટ કરી શકતા નથી. તો ડિટેલમાં ફોટોગ્રાફ્સ અને પુરાવા સાથે આપણે કાલે મળીએ કે શા માટે ઇનેજિક દુનિયાનું નંબર 1 ડિવાઇસ છે. તો આવતીકાલે કેંગન 140 में 2 कम રાઈટ. તો આવતીકાલે મળીએ શાર્પ 7:30 વાગ્યે નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય, વિશ યુ અ વેરી હેપી ડે. બધાનો દિવસ ખૂબ સારો જાય, ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે અને આપનો દિવસ ખૂબ સરસ રીતે પસાર થાય એવી શુભેચ્છા સાથે. થેન્ક યુ સો મચ.